સંવંત 2082ના નવા વર્ષની શરૂઆત થઈ છે। નવા વર્ષે અમદાવાદીઓએ નગરદેવીના દર્શન કર્યા। નગરદેવી ભદ્રકાળીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। નવા વર્ષ પર દર્શન કરવા લાંબી લાઈન જોવા મળી રહી છે। જોઈ શકાય છે દૂર દૂર સુધી કતારોમાં લોકો ઉપસ્થિત છે, કારણ કે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે। સૌ કોઈ માતાજીના ભગવાનના દર્શન કરી આ નવા વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ આપે માં તેવી પ્રાર્થના સાથે સૌ કોઈ દર્શન કરવા માં ભદ્રકાળી નગરદેવીના દર્શન કરવા અમદાવાદ ખાતે પહોંચ્યા, જ્યાં જોઈ શકાય છે લાંબી કતાર જોવા મળી રહી છે। ભક્તોની ભીડ ઉમટી પડી છે। નવા વર્ષે સૌ કોઈએ માતા ભદ્રકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી અને આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભર્યું રહે તેવા આશીર્વાદ લીધા। નવા વર્ષની શરૂઆત સાથે નગરદેવીના દર્શન સંદેશ ન્યૂઝ પર ઘરે બેઠા કરો માં આજે નગરદેવી ભદ્રકાળી નગરજનોને ચાંદીના સિંહાસન પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપી રહી છે। શોડે શણગાર સજીને નગરની દેવી માં ભદ્રકાળીના દર્શન કરવા વહેલી સવારથી માનવ મહેરામણની ધોળાપુર છે તે મંદિરમાં ઉમટી પડ્યું છે વહેલી સવારથી। સાથે જ નવા વર્ષે દરેક ધાર્મિક મંદિરો દરેક સનાતન ધર્મમાં નવા વર્ષની શરૂઆત છે તે ભક્તો છે તે માતાજી કે ભગવાનના દર્શન સાથે કરતા હોય છે। અને તમામ દેવ મંદિરમાં દિવાળી અને નવા વર્ષ નિમિત્તે મંદિરમાં વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવતો હોય છે। અને નગરદેવીના દર્શન માટે મુખ્યમંત્રી પણ અહીંયા દર્શન કર્યા હતા, સાથે જ નવા વર્ષની શરૂઆત કરી હતી। માતાજીના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી માઈ ભક્તોનું ધોળાપુર છે તે મંદિરમાં ઉમટેલું નજરે પડી રહ્યું છે। વહેલી સવારથી સાથે જ આજે ભક્તોના ધોળાપુર સાથે ભક્તોની ભીડ સાથે અન્નકૂટનું પણ મંદિરોમાં આયોજન કરવામાં આવતું હોય છે અને એ દર્શનનો લહાવો લેવા માટે માઈ ભક્તોની વહેલી સવારથી નગરદેવીના દર્શન માટે ભીડ જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।